કેમ છો બાળ મિત્રો? ચાલો આજે હું તમને પ્રશ્ન કરું કે આપણી આસપાસ શું આવેલું છે. જરાક વિચાર્યું ને? તો આપણે જોઈએ કે આપણી આસપાસ કેટલી બધી વસ્તુઓ, કેટલા બધા વનસ્પતિઓ, કેટલા બધા માનવીઓ, કેટલા બધા પશુ પંખીઓ, કેટલી બધી દુનિયાની ચીજ વસ્તુઓ આપણી આસપાસ આવેલી છે. તેવો જ એક પાઠ આપણા સામાજિક વિજ્ઞાનમાં બીજો પ્રકરણ છે, આપણી આસપાસ શું. આપણે આ એક વાર્તા દ્વારા સમજીએ. ધનવીન મમ્મી સાથે બગીચામાં ફરતો હતો. ફરતા ફરતા તેના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો. આપણે જે જમીન પર ચાલીએ છીએ એ કેવી રીતે બની હશે? ધનવીનીએ આ પ્રશ્ન મમ્મીને પૂછ્યો. મમ્મી કહે, તું દરરોજ સૂર્યને જુએ છે ને? આ સૂર્યનું પણ એક કુટુંબ છે, જેને આપણે સૌર પરિવાર તરીકે ઓળખીએ છીએ. આપણી પૃથ્વી એ સૌર પરિવારનો જ એક સભ્ય છે. પૃથ્વી સૌર પરિવારના અન્ય સભ્યોની વચ્ચે રહે છે. સૌથી વિશેષ વાત તો એ છે કે આપણા જેવા સજીવો જીવવા માટે જરૂરી એવું અનુકૂળ તાપમાન, પાણી, હવા માત્ર પૃથ્વીની અંદર જ જોવા મળે છે. તેના પરિવારના અન્ય કોઈ સભ્યો પાસે આ પ્રકારની અનુકૂળતા હોવાનું નક્કર પુરાવો આજ સુધી મળ્યા નથી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે. જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગનગોળાના રૂપમાં, એટલે ધગધગતો વાયુનો ઘોડો હતો. આ અગનગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. તેના કેટલાક તત્વો પહેલાં પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ ઘન સ્વરૂપમાં, પ્રવાહી એટલે પાણી સ્વરૂપમાં હોય, જેનું કદ આકાર નિશ્ચિત ન હોય, અને ઘન સ્વરૂપ એટલે જેનું કદ આકાર નિશ્ચિત હોય. આ પ્રક્રિયા દરમિયાન તે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે જલાવરણ, જે ઘન સ્વરૂપમાં જેનું રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ, અને જે પ્રવાહી સ્વરૂપમાં જેનું રૂપાંતર થયું તેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. જે તત્વો વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તે વાતાવરણ તરીકે ઓળખાય છે. વાયુ ક્યારે જોઈ શકાય? તમે પવનને જોઈ શકો નહીં. એવી રીતે આપણા વાતાવરણની અંદર અનેક પ્રકારના વાયુ આવેલા છે, તેને આપણે જોઈ શકતા નથી, જેને આપણે કયા નામે ઓળખીએ છીએ? વાતાવરણ. વળી રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી, શ્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી, જે જીવાવરણ તરીકે ઓળખાય છે. આમ પૃથ્વી પર 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા. જોઈ શકીએ છીએ, એક તો વાતાવરણ, જીવાવરણ, જલાવરણ અને મૃદાવરણ. પેલું છે મૃદાવરણ. આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગ મૃદાવરણ તરીકે ઓળખાય છે. મૃદ એટલે કે માટી, આવરણ એટલે પડ. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે. તેથી તેને ઘનાવરણ કે શિલાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આવરણ પૃથ્વીની સપાટીનો આશરે 29% ભાગ રોકે છે. આ પોપડો આશરે 64થી 100 કિમી જેટલી જાડાઈ ધરાવે છે. તે બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી. આપણે જોઈએ એક સરખી જમીન આપણે ક્યાંય જોવા મળતી નથી. આ પોપડો એ જ જમીન જ છે. વળી અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતો નથી. તે લગભગ માટી અને ખડક જેવા દ્રવ્યોનો બનેલો છે. આ ભાગ પર નાના મોટા મોટા પર્વતો, ઉચ્ચ પર્વતો, મેદાનો વગેરે આવેલા છે. વળી સપાટીથી શરૂ કરી આપણે જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં પણ વધારો થતો જાય છે. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને આપણે મેગ્મા કહેવાય છે, એટલે કે
ભૂરસ. પૃથ્વીના પેટાળમાં જે ખડકો રહેલા છે, જે પીગળી જાય એના પૃથ્વીની પેટની અંદર, તો એને આપણે ભૂરસ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીની અંદર કેટલાય વાયુઓ રહેલા હોય છે, જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર નીકાળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઉપર આવેલા ખડકોનું દબાણ પણ એટલું જ વધારે હોય છે. આમ ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે. એટલે જ તો પૃથ્વીનો આ પોપડો ફાટી જતો નથી. જ્યાં આ સમતુલા જળવાતી નથી ત્યાં પોપડો ફાટી જ્વાળામુખી ફાટી નીકળે છે. જો પૃથ્વીના પેટાળનું દબાણ વધી જાય તો જમીન ફાટી જાય, અને જે જમીન ફાટવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? જ્વાળામુખી. મમ્મી, આ મૃદાવરણ આપણને કઈ રીતે ઉપયોગી થાય છે? જો મૃદાવરણ ન હોય તો આપણું ઘર શાના પર બાંધી શકીએ? તમે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો. જો જમીન જ ન હોય તો આપણે કઈ રીતે રહી શકીએ? આવી કલ્પના કરવી જ અસંભવ છે. પીવાનું પાણી કે ખોરાક માટે ખેતી, ઉદ્યોગ ધંધા માટે જરૂરી ખનિજો કે જંગલો જે મૃદાવરણ વગર શક્ય છે. આજે આપણે મૃદાવરણ વિશે વાત કરી, તેના આધારે મૃદાવરણમાં શું શું આવી શકે તેનું લગતું ચિત્ર આપણે દોરીએ. તમે પણ વિદ્યાર્થી મિત્રો જોઈ તમારા નોટબુકની અંદર કે જે ચિત્ર પેપર હોય તેના પર ચિત્ર દોરજો કે જમીન ઉપર કઈ કઈ વસ્તુઓ આવેલી છે. એના પછી છે જલાવરણ. ચાલ તને હું જલાવરણ વિશે માહિતી જણાવું. પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, જે જલાવરણ તરીકે ઓળખાય છે. પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. જલાવરણ આશરે 71% ભાગ પૃથ્વીનો રોકે છે, અને 29% ભાગ શેનો આવેલો છે? મૃદાવરણનો. જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતો ભાગ એટલે કે મહાસાગરો, જે પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક મહાસાગર તરીકે ઓળખાય છે. આ બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. ભૂમિ વિસ્તારો પાસે આવેલો સ્થાનિક જળ વિસ્તાર સમુદ્રો, ઉપસાગરો, અખાત કે સમુદ્ર ધુનીના નામે ઓળખાય છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. કેટલીક જગ્યાએ તો 10થી 11 કિમી જેટલી ઊંડાઈ ખાડીઓ આવેલી છે. મહાસાગરોના તળિયા પણ પૃથ્વી સપાટીની જેમ ઊંચા પહાડો, વિશાળ મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખીણ વગેરેના સ્વરૂપના બનેલા હોય છે. પાછી ધન્વીને પ્રશ્ન થયો કે મમ્મી, આ સમુદ્રમાં કેટલું પાણી હશે? તે તો ખારું હોય છે, તે આપણે કઈ રીતે ઉપયોગી થાય? ત્યારે તેના મમ્મી શું કહે છે કે પૃથ્વી પરના પાણીના જથ્થાના 97% ભાગ પાણી સમુદ્રમાં આવેલું છે, એટલે કે ખારું પાણી આવેલું છે. બાકી રહેતા પાણીનો આશરે પોણો ભાગ બંને ધ્રુવ પર તથા હિમાલય અને બીજા ઊંચા પર્વતો પર બરફના રૂપમાં રહેલો છે. બાકીના પાણી પૈકી કેટલુંક સરોવરમાં, કેટલુંક નદીઓમાં અને કેટલુંક પૃથ્વીના પેટાળમાં સંગ્રહિત થયેલું છે. પીવાલાયક પાણી ખૂબ જ ઓછું છે. આ મીઠું પાણી જલાવરણની ભેટ છે. જો 97% ભાગ પાણી મીઠાવાળું હોય છે, એટલે ખારું હોય છે, તેનો આપણે ઉપયોગ કરી શકતા નથી. સજીવોને જીવવા માટે મીઠા પાણીની જરૂર છે. આ મીઠા પાણીના મુખ્ય આધારરૂપ શું છે? વરસાદ. આ સમુદ્રોમાંથી મૂલ્યવાન રસાયણો, ખનિજો, મીઠું, માછલા મળી આવે છે. જેમ ધરતી પર સજીવ સૃષ્ટિ અસ્તિત્વ છે, તેવી જ રીતે સમુદ્રમાં જીવસૃષ્ટિ આવેલી છે. મહાસાગરોમાં મોજા, પ્રવાહો અને ભરતીમાં રહેલી પ્રચંડ શક્તિઓ નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. આ સિવાય તે જળમાર્ગ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. જો આપણે જોઈએ દુનિયાનો રેખાંકિત નકશો. હવે આપણે ત્રીજો આવરણ સમજીએ, વાતાવરણ.
પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ, જે પૃથ્વીની સપાટીથી આશરે 800થી 1000 કિમી સુધી વિસ્તરેલું છે. તે મૃદાવરણ અને જલાવરણની જેમ નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જંતુઓ પણ ભળેલા હોય છે. વાતાવરણ રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત હોય છે. તેમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વોનો સમાવેશ થાય છે. તેમાં આશરે 78% જેટલો નાઇટ્રોજન છે વાતાવરણમાં, પછી 21% જેટલો ઓક્સિજન છે અને 1% જેટલા અન્ય વાયુઓ વાતાવરણમાં આવેલા છે. પૃથ્વી સપાટીથી જેમ ઉપર જઈએ તેમ વાતાવરણના મોટા ભાગમાં વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા થરમાં તે વધારે પ્રમાણમાં છે અને ઉપર જતાં તે ઓછું થઈ જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરી છે તેમાં શ્વાસ બહાર છોડે છે, તેમાં કાર્બન ડાયોક્સાઇડનું આપણે વાયુ બહાર છોડીએ છીએ, લઈએ છીએ ત્યારે કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન. બાજુમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલું પ્રમાણ વાતાવરણમાં કેટલા વાયુનું પ્રમાણ છે. ઓઝોન વાયુ હવામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. આ વાયુ સૂર્યના પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ જે કિરણોને શોષણ કરે છે, પૃથ્વીની સૂર્યની પ્રચંડ ગરમીથી આપણને બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. ઓક્સિજનના જલપણાને નાઇટ્રોજન મદદ કરે છે. વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક પાણી છે. ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે, જેને આપણે ભેજ તરીકે ઓળખીએ છીએ. ભેજ ઠરવાની ક્રિયા એટલે ઘનીભવન. ઘનીભવનના કારણે જ વરસાદ, ઝાકળ, હિમ, કરા એટલે કે બરફની વરસાદ વગેરે ભેજના સ્વરૂપો બને છે. કોઈ પણ પ્રદેશના માનવીના ખોરાક, પોશાક, રહેઠાણ, રંગરૂપ, આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પર વાતાવરણની અસર જોવા મળે છે. આપણે જોઈએ તો આપણે કાશ્મીરમાં જોઈએ ત્યાં વાતાવરણ ઠંડુ હોય છે, તે ત્યાંનો પોશાક, ત્યાંનું રહેઠાણ, ત્યાંની આપણે રહેણી કરણી બધું અલગ જોવા મળે છે. વાતાવરણમાં વિવિધ રજકણો પણ જોવા મળે છે. આ રજકણોના લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે, જેના કારણે સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. રજકણો દ્વારા પ્રકાશના કિરણો પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે અને આપણને શું આપે છે? સૂર્યપ્રકાશ. વાતાવરણના માધ્યમને લીધે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. તેથી જ રેડિયો, દૂરદર્શનના પ્રસારણો શક્ય બન્યા છે. જો હવા જ ન હોય તો આપણે આપણી વાત બીજાને કેમ કહી શકત? ન કહી શકાય. આપણે જોઈએ છીએ કે જીવાવરણ છે, જલાવરણ છે, વાતાવરણ છે, મૃદાવરણ છે, એકબીજા પર કઈ રીતે આધારિત છે જોઈ શકીએ છીએ આપણે ચિત્રની અંદર. હવે આપણે આ ત્રણ આવરણને કારણે પૃથ્વી પર ચોથા આવરણ એવા જીવાવરણનું અસ્તિત્વ છે. તો આપણું છેલ્લું છે જીવાવરણ. પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણમાં જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. પૃથ્વી પર જીવાવરણ એ મહત્ત્વનું આવરણ છે. સૌર પરિવારમાં પૃથ્વી જ એક એવો ગ્રહ છે જેને જીવાવરણ છે, જ્યાં સજીવ સૃષ્ટિ આવેલી છે. પૃથ્વી પરની સજીવ સૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવીઓનો સમાવેશ થાય છે. આપણે સૌ ખોરાક અને બીજી ઘણી બધી ચીજવસ્તુઓ જીવાણુમાંથી જ પ્રાપ્ત કરીએ છીએ. વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણે જીવી
ન શકીએ. આપણા અસ્તિત્વનો અને નિર્વાહનો આધાર શું છે? જીવાવરણ, જેને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક જૈવિક અને બીજું અજૈવિક. અજૈવિક વિભાગમાં મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે જૈવિક વિભાગમાં વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવાણુઓ વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. માણસ પોતાના કાર્યોથી પૃથ્વીને ખરાબ તો કરે છે. આ આવરણને કઈ રીતે નુકસાન થાય ખરું? જો આપણે કઈ રીતે નુકસાન કરીએ છીએ? માનવ નિર્મિત દ્વારા આપણે જોઈએ છીએ કે મોટી મોટી ફેક્ટરીઓ નાખીએ છીએ તો ફેક્ટરીઓમાંથી જે ધુમાડાઓ નીકળે છે, ઝેરી વાયુ નીકળે છે, વાતાવરણમાં ફેલાય છે અને વાતાવરણને પ્રદૂષિત કરે છે, જેના લીધે માનવી અને પ્રાણીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને વિવિધ રોગોનો સામનો કરવો પડે છે. પછી તેવી જ રીતે માનવીને નહીં, તે વનસ્પતિને પણ હાનિકારક થાય છે. આપણે જોઈ લીધું કે પર્યાવરણના ઘટકો છે, માનવી છે, પછી પ્રાકૃતિક છે. પર્યાવરણના ઘટકની અંદર માનવ અને પ્રકૃતિ બંને એકબીજા ઉપર આધારિત છે. બાજુમાં આપણે ચિત્ર જોઈએ તો માનવીય પ્રવૃત્તિના આવરણ પર અસર, કે માણસ સ્વવિકાસ માટે પ્રવૃત્તિઓ જાણે અજાણે કરે છે, કે વ્યક્તિ પોતાના વિકાસ માટે કેટલીક પ્રવૃત્તિઓ સજાગપણે કરે છે અને અસજાગપણે પણ કરે છે. તેનાથી વિવિધ આવરણોની સમતુલા જોખમાય છે, જેમ કે ખનિજો મેળવવા માટે વધુ પડતું ખોદકામ, ભૂમિગત અણુ પરીક્ષણો, ખનિજ તેલ શોધવા ખૂબ જ ઊંડું સારકામ અને વધુ પડતા પાતાળ કૂવા કરવા જેવી પ્રવૃત્તિઓ કરવાથી મૃદાવરણ જોખમાય છે. શહેરો અને ગામડાઓની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાઓ ઠલવાતા આપણે જળાશયો ગંદા બને છે. ગરમી વધવાના ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળવા લાગ્યો છે. જહાજોના નકામા તેલ વહેવાના કારણે તેમજ ઔદ્યોગિક વસાહતોના ગંદા અને રસાયણયુક્ત પાણીના નિકાલથી દરિયાઈ જીવોનો નાશ થઈ રહ્યો છે, જે જલાણો માટે કેવું છે? ખતરારૂપ છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનોના દ્વારા દૂષિત હવા વાતાવરણમાં ભળે છે. વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુનું પ્રમાણ વધે છે. ધ્યાન રાખજો કે જ્યારે ફ્રીજની અંદર આપણે જોઈએ કે વાહનોમાંથી જે ધુમાડા નીકળે છે તેનામાંથી હંમેશા કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ વાતાવરણમાં ભળે છે. વૃક્ષો કાપવાથી CO2નું પ્રમાણ વધે છે અને CO2નું પ્રમાણ વધતા પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે. આ રીતે વાતાવરણ પર માનવ પ્રવૃત્તિઓની અસર થાય છે. પર્યાવરણના શોષણના ભાગે કુદરતી પોષણ કડીઓ જોખમાય છે, જે જીવન માટે ખૂબ જ હાનિકારક છે. આપણે જ આપણા જીવને જોખમમાં મૂકતા જઈએ છીએ કે વધતી જતી વસ્તીના કારણે આપણે જંગલોનો વિનાશ કરતા જઈએ છીએ અને જંગલોનો વિનાશ થતાં પૃથ્વી પરના જે વૃક્ષોનું પ્રમાણ એટલે કે ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે, શુદ્ધ હવાનું પ્રમાણ ઘટતું જાય છે. આમ આ પાઠની અંદર આપણે મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ, વાતાવરણ વિશે આપણે માહિતી મેળવીએ. વધુ માહિતીના આ જે કંઈ પણ માહિતી છે તેના આપણે પ્રશ્ન સ્વરૂપે તેના જવાબો આપીશું. સર્વ બાળ મિત્રોને જય સ્વામિનારાયણ.